કાળઝાળ ગરમી અત્યારે બાળકો સસ્તા ઠંડા પીણા પાછળ ઘેલા બનેલા છે, પરંતુ આ સસ્તા પીણા બાળકોના આરોગ્ય પર ગંભીર અસરો કરી શકે છે। ત્યારે આજે વીકે ન્યૂઝ ચેનલના વિશેષ કાર્યક્રમ જાણવું જરૂરી છે, જેમાં જોઈશું કે ગરમીમાં બાળકો પર સસ્તા ઠંડા પીણાની કેટલી ઘટક અસરો થઈ રહી છે અને તેના નિવારણ માટેના ઘરેલું ઉપાયો જણાવવામાં આવશે। તો જુઓ અમારો આ ખાસ કાર્યક્રમ। ગુજરાતનો ઉનાળો એટલે માત્ર ગરમી નહીં, પણ આભમાંથી વરસતા અંગારા। તાપમાનનો પારો જ્યારે 45 ડિગ્રીને વટાવે છે, ત્યારે ગળું સૂકાય છે અને શરીર ઠંડક શોધવા માટે વલખા મારે છે। આ તરસનો ફાયદો ઉઠાવે છે બજારમાં મળતા રંગબેરંગી મોતના સોદાગરો। તમે જેને 1 કે 2 રૂપિયાની મજા માનો છો, શું તમે જાણો છો કે વાસ્તવમાં તમારા બાળકના સ્વાસ્થ્ય માટે કેટલી સજા છે? આ માત્ર ઠંડુ પીણું નથી, પણ કેમિકલનો એવો કોકટેલ છે જે ધીમે ધીમે શરીરને અંદરથી કોતરી રહ્યો છે। ચાલો જોઈએ આ પીણા બને છે ક્યાં। શહેરના કોઈ ખૂણે ચાલતી આવી ફેક્ટરીઓમાં ન તો સફાઈના કોઈ નિયમો છે, ન તો પાણીની શુદ્ધતાની કોઈ ગેરંટી। જે પાણી આપણે વાપરતા અચકાઈએ, એવા પાણીમાં ભયાનક રંગો અને આર્ટિફિશિયલ સ્વીટનર્સ ઉમેરવામાં આવે છે। વાસ્તવિકતાનો અવાજ: ગંદુ પાણી। મોટાભાગે અશુદ્ધ પાણીનો ઉપયોગ થાય છે, જે ટાઇફોઇડ અને કોલેરા જેવી બીમારીઓને નોતરે છે। સફાઈનો અભાવ: જ્યાં આ પેકિંગ થાય છે, ત્યાં ઉંદર અને જીવાતોનો અડ્ડો હોય છે। કેમિકલ લોચો: એવા એસિડ અને કેમિકલ્સ જે જીભને તો ઠંડક આપે છે, પણ પેટના આંતરડામાં સોજો લાવી દે છે। બાળકો પર અસર: બાળકોને આ આકર્ષક રંગો અને મીઠાશ ખૂબ ગમે છે, પણ આ જ પેપ્સી કે પ્લાસ્ટિકના પાઉચમાં મળતા પીણા તેમના લીવર અને કિડની પર સીધી અસર કરે છે। તેમાં વપરાતા સિન્થેટિક રંગો બાળકોમાં ચીડિયાપણું, એલર્જી અને પાચન શક્તિમાં કાયમી નબળાઈ લાવે છે। વિચારો, શું તમે તમારા બાળકને પ્રેમથી ઝહેર આપી રહ્યા છો? પ્લાસ્ટિકના પેકિંગમાં જ્યારે ગરમ લિક્વિડ ભરાય છે, ત્યારે પ્લાસ્ટિકના હાનિકારક કણો પણ તેમાં ભળે છે, જે ભવિષ્યમાં કેન્સર જેવી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે। વિકલ્પ: આપણી પરંપરા। તો શું ઉનાળામાં તરસ્યા રહેવું? ના, આપણી પાસે તો વર્ષો જૂનો અને કુદરતી ખજાનો છે, જે શરીરને ઠંડક પણ આપે છે અને શક્તિ પણ। વરિયાળીનું શરબત પેટની ગરમીને શાંત કરે છે। લીંબુ શરબત વિટામિન સીનો ભરપૂર સ્ત્રોત। તાજી છાશ, જે અમૃત સમાન છે। કાચી કેરીનું પનું, જે લૂ સામે રક્ષણ આપે છે। આ પીણામાં કોઈ કેમિકલ નથી, કોઈ ખરાબ રંગ નથી, છે તો માત્ર માતૃભૂમિનો સ્વાદ અને મમ્મીના હાથનો વિશ્વાસ। જ્યારે તમે ઘરે શરબત બનાવો છો, ત્યારે તમને ખબર હોય છે કે તેમાં વપરાયેલું પાણી શુદ્ધ છે અને ખાંડ મર્યાદિત છે। સમય આવી ગયો છે જાગવાનો। ગરમીથી બચવા માટે શોર્ટકટ ન અપનાવો। બજારની એ 2 રૂપિયાની પેપ્સી તમારા બાળકના અમૂલ્ય જીવન કરતાં મોટી નથી। લોભામણી જાહેરાતો અને સસ્તા ભાવની પાછળ છુપાયેલા જોખમને ઓળખો। સ્વસ્થ ગુજરાત ત્યારે જ બનશે જ્યારે આપણું બાળપણ સુરક્ષિત હશે। આ ઉનાળે કેમિકલને કહો ના અને કુદરતી પીણાને અપનાવો।